મારું પ્રભારી જિલ્લો છોટાઉદેપુર ખાતે આવવાનું થયું છે. મારી સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અહીંના સાંસદ જસભાઈ, સાથે જ અહીંના અધ્યક્ષ એવા મારા ભાઈ મહેશભાઈ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન મલકાબેન, તે અમારા અહીંના કાર્યકર્તાઓ છે તે સૌ ઉપસ્થિત છે. અને આજે જી રામજી યોજનાની જ્યારે વાત આવે છે ત્યારે જિલ્લા દ્વારા અમે જઈને વાત મૂકીએ છીએ, જેથી લોકોને જાગૃતતા આવે કે આ યોજનાનો શું લાભ છે. જે મનરેગા યોજના હતી એ પહેલાં ખાલી ને ખાલી તળાવ ખોદકામ કરવાની કામ હોય કે ખાડા ખોદકામ કરવાની પૂરતી જ સીમિત હતી. પણ આ જે જી રામજી યોજના છે એના દ્વારા જે કંઈક કામ ગામની ક્ષેત્રમાં જરૂર હશે એ કામ લોકો કરાવી શકશે. એ હેન્ડીક્રાફ્ટને લાગતું હોય કે એ કોઈક એવું યોજનાનો લાભ લઈ શકે છે જે પહેલાં ખાલી તળાવ પૂરતું સીમિત રહેતું હતું, પણ હવે વિભિન્ન યોજનાઓ દ્વારા આ લોકો પોતાના કામો મૂકી શકશે. બીજું કે પહેલાં 100 દિવસ માટે આ મજૂરીનો લાભ મળતો હતો, હવે 125 દિવસ સુધી તમે કામ કરી શકશો. એ પણ લાભ મળવા જઈ રહ્યો છે. એટલે મને લાગે છે અને જે પેમેન્ટ થશે એ ડીબીટી થ્રુ થશે. એટલે 60% જો કેન્દ્ર સરકાર આપે છે અને 40% જો સ્ટેટ આપે છે, તો એને સ્ટેટની પણ જવાબદારી રહેશે કે ખરેખર આ કામો નીચે થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત હશે તો સરપંચની પણ જવાબદારી હશે કે મારા ગામમાં જે કામ થઈ રહ્યું છે કે મારે જે કરવાનું છે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, ખરેખર જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે. જ્યારે આટલું સ્મૂધલી કામ થશે એટલે ગ્રાન્ટ પણ બરાબર ટાઈમ પર પહોંચશે, કેમ કે એ સાચી કામગીરીની ગ્રાન્ટ હશે. અને બીજું એ ડીબીટી થ્રુ જવાનું છે, એટલે જે કામ કરશે એના એકાઉન્ટમાં પૈસા પણ ત્વરિત જ એ જમા થઈ જશે. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એટલે કે વીબી જી રામજી અધિનિયમ 2025 ભારત સરકાર દ્વારા જ્યારે આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારી આપવામાં આવતી હતી. હવે એને વધારીને 125 દિવસની રોજગારી આપવામાં આવશે. સાથે જ આની જે પેમેન્ટ ચૂકવવાની પદ્ધતિ હતી એ દર 15 દિવસે ચૂકવવામાં આવતી હતી, એના બદલે એક અઠવાડિયામાં એટલે કે સપ્તાહમાં ચૂકવવામાં આવશે. અને સાથે સાથે આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોની અંદર એક મોટી રોજગારીની તકો ઊભી થશે. સાથે જ આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર પાણી સ્ત્રોતના કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો અને કૃષિ સહાયક તરીકેના કામોનો આવરી લેવામાં આવ્યા છે. ત્યારે મોટા પ્રમાણમાં ગ્રામ્ય લોકોને રોજગારી મળશે. સાથે સાથે નાના નાના ઉદ્યોગોનો પણ ઊભા થવાનો અવકાશ છે. ત્યારે હું ભારત સરકારને અભિનંદન આપું છું અને સાથે સાથે આભાર પણ માનું છું કે એમને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત જી રામજી યોજના અધિનિયમ 2025માં ખૂબ મોટા સુધારા સાથે લાવી છે. ત્યારે આભાર. વંદે માતરમ.